તમે જોઈ છે અયોધ્યાની સરજુ? કેવડા મોટા પોળા પટની અંદરની કેવી ભયંકર હોય છે. અષાઢ મહિનાનો વરસાદ ભયંકર, અને એટલું ઘોડા પૂરું પાણી આવ્યું હતું. હાથીઓ તણાઈ જાય ને એવું પાણી આવ્યું હતું. મહારાજ વાહણની રાહ જોતા હતા કે હમણાં કોઈ વાહણ આવે, હમણાં કોઈ વાહણ આવે ને તો આપણે વાહણમાં બેહીને સામે પાર નીકળી જાય. ત્યાં તો ઓલો કૌશિક દૈત આવીને કહે છે કે એ છોકરા, ભગવાન કે બોલો ભાઈ, સામે કાંઠે જવું છે ને, ચાલ હું તને પહોંચા. ભગવાન કે નહીં, અમે અમારી રીતે નીકળી જશું, અમારે કોઈની મદદની જરૂર નથી. ત્યારે પેલો કહે કે તું જાશ ક્યાં? તો કે અમે સામે જતા રહેશું અમારી રીતે. પણ આને એમ થયું કે આ જે લાગ છે મધ અને ઈ પણ માખ્યો વગરનું. ભગવાનને દોડીને પકડ્યા, આમ કેળમાંથી પકડ્યા. હો, ભગવાન દોડતા જતા હતા પણ પકડી લીધા. નાના એવડા બાલુડા બ્રહ્મચારી, જેમ શંકરના ડમરૂની જેમ હાથ અને પગ મહારાજ આમાં એવા હલાવે. મૂકી દે મને, મૂકી દે મને, મૂકી દે. પેલો દૈત કે મૂકીશ તો ખરો હું તને. પણ આ એવા ધસમસતા પ્રવાહમાં કે જે તું ક્યારેય પાછો જ ન આવ. અને બાલુડા બ્રહ્મચારીને કેમ જો કોઈ પથ્થરનો ઘા કરે એમ નાના એવડા બ્રહ્મચારીને ધસમસતા પ્રવાહની અંદર ઘા કરી દીધો. ગમે એવાને વિચાર આવે ને મેં આ ક્યાં કર્યું, પણ આને તો આનંદ હતો. હારું થયું લ્યો, વહાણની જરૂર ન પડી ને, આપણને કોકે મદદ તો કરી. ભગવાનને એમ થયું કે ચાલો છેલ્લે છેલ્લે જતા જતા આને રાજી કરતા જઈએ. ઓલો જોવે ને ભગવાન પાણીમાં ડૂબકા ખાય, પાછા બહાર નીકળે, પાણી પી ગયા એમ કરે, ડૂબી જતા હોય એવું કરે ને તરતા તરતા આગળ નીકળી ગયા. ઓલાને એમ થયું હારું લ્યો, આપણો શત્રુ ગયો. અને મહારાજ જળની અંદર તણાતા તણાતા નાની એવડી ઉંમરની અંદર ઘર સુખ સંસારનો ત્યાગ કરી નીકળેલા બ્રહ્મચારી 3 પહોર જળમાં તણાણા. 3 પહોર. સવારે મહારાજને 5:30 વાગે ફેંકી દીધા હતા. સાંજે 5 વાગે મહારાજ પાણીમાંથી તણાતા તણાતા નીકળ્યા. અને થયું હું, બધું જ તણાઈ ગયું. લીધું તું ઘણું ને, કમંડળું તણાઈ ગયું, મૃગ ચરમય તણાઈ ગયું, વેરણની ટોપલી હતી એ તણાઈ ગઈ. મહારાજ બધું જવા જ દીધું કે જાઓ જાઓ, જોતું જ નથી કાંઈ. જોતું હોય તો દુઃખ થાય ને, આપણી પાસે છે અને જતું રહે તો દુઃખ થાય. એને જોતું જ નહોતું. ઓઢવા માટે ગોદડી લીધી હતી, એ જતી રહી. પાણી કાઢવા માટે દોરી લીધી હતી,